મંત્રીમંડળના વિસ્તરણમાં બ્રાહ્મણ સમાજની અવગણનાને લઈને ભૂદેવો નારાજ થયા છે અને હવે સરકાર સામે મોરચો માંડવાનું નક્કી કર્યું છે। રાજકોટમાં રાજકીય પક્ષોને મોટો મેસેજ આપવા બ્રાહ્મણ સમાજ ડિસેમ્બરમાં મહાસંમેલન યોજશે। સૌરાષ્ટ્ર બ્રહ્મ સમાજના આગેવાન મિલનભાઈ શુક્લએ જણાવ્યું કે હાલ ગુજરાત ખાતે 95% બ્રાહ્મણો ભાજપ સાથે જોડાયેલા છે, છતાં તેમને સ્થાન નથી મળતું અને અમને અન્યાય થાય છે તેવી લાગણી છે। આગળ તેમણે કહ્યું કે રાજ્યમાં 70 લાખની વસ્તી ધરાવતો સમાજ આજે અવગણના ભોગવે છે। અમે રાષ્ટ્રવાદી છીએ એટલે અન્ય પક્ષમાં જવાના બદલે નોટા અપનાવી શકીએ। ક્યાંક ને ક્યાંક ઉપેક્ષા કરવામાં આવતી હોય એવું અમને લાગી રહ્યું છે, ત્યારે અમને રાજકીય પક્ષો મહત્વ આપે એના માટેથી અમે એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ અને બહુ આખા ગુજરાતનું મહાસંમેલન અમે કરવા જઈ રહ્યા છીએ। કોઈ પણ જગ્યાએ વધુ અન્યાય થતો હોય તો બ્રાહ્મણોને થઈ રહ્યો છે। કહેવાતી પાર્ટીઓમાં ભાજપમાં તો એવું છે કે વાણિયા બ્રાહ્મણની પાર્ટી કહેવાય, બ્રાહ્મણે ઉભે કરેલી પાર્ટી કહેવાય, એની અંદર અમને ખૂબ અન્યાય થઈ રહ્યો છે।